ના તો દાળ ચોખા પલાળવાની ઝંઝટ કે ના તો આથાની ઝંઝટ. દાળ ચોખામાંથી જ ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા. વરસાદની સિઝન હોય કે ઠંડીની સિઝન હોય ત્યારે જો આવા ગરમા ગરમ ખાટા ઢોકળા એ પણ લસણની ચટણી સાથે મળી જાય તો કાંઈ નહીં જોવે એટલા ટેસ્ટી. સાથે આ ચટણી સાથે તમે એને ખાશો તો જેટલા બનાવશો એટલા ઓછા જ પડશે. તો આજે આપણે બનાવીશું શાકભાજીથી ભરપૂર એવા ઇન્સ્ટન્ટ બેટર બનાવી અને ખાટા ઢોકળા. આ રીતે જો તમે ક્યારેય ન બનાવ્યા હોય તો બનાવજો. રૂ જેવા પોચા, બિલકુલ ડ્રાય નહીં લાગે, મોઢામાં મૂકતા જ પીગળી જાય એવા બનશે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું માત્ર 25 મિનિટમાં ઇન્સ્ટન્ટ દાળ ચોખાના ખાટા ઢોકળા અને સાથે કાઠિયાવાડી લસણની ચટણી. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. 6 લોકો માટે તમે આ માપથી ઢોકળા બનાવી શકશો. સૌથી પહેલાં બેટર માટે એક બોલમાં મેં 1 વાટકી ભરી 200 ગ્રામ જેટલા મેં અહીંયા ચોખા પરિમલ વેરાયટીના લીધા છે. હવે એ જ વાટકી ભરી દાળ, 1/4 કપ મગની દાળ, 1/4 કપ ચણાની દાળ, 1/4 કપ જેટલી અડદની દાળ અને 1/4 કપ જેટલી તુવેરની દાળ. તો અહીંયા જેટલા ચોખા એટલું જ દાળ મિક્સ કરી અને તમારે માપ લેવાનું છે. સાથે આપણે એમાં અડધી વાટકી જેટલા પૌવા ઉમેરી દઈશું. પૌવા ન ઉમેરવા હોય તો 1/2 વાટકી ભરી તમારે ચોખા લેવાના. હવે આપણે એને એકદમ સારી રીતે 3-4 પાણીથી આ રીતે ઘસીને ધોઈ લઈશું. ધોવાઈ જાય એટલે આપણે એને ચારણીમાં કાઢી અને 5 મિનિટ જેવા નીતરવા દઈશું. તો તમે 5 મિનિટ આ રીતે એને ફેન નીચે હવે રહેવા દેશો એટલે હલકા એવા ડ્રાય થશે. તો એકદમ ડ્રાય નહીં રહે, ભીના ભીના જેવા, પણ થોડા છૂટા છૂટા ડ્રાય એવા દાળ ચોખાનું મિશ્રણ રેડી થઈ જશે. 5 મિનિટ થઈ ગઈ, હલકા આવા ડ્રાય થઈ ગયા. તો હવે આપણે મિક્સર જારમાં અડધું આ રીતે મિશ્રણ ઉમેરી દઈશું. સાથે અડધો કપ ખાટું દહીં અને અડધો કપ પાણી. અડધું મિશ્રણ લેશો એટલે તમારે અહીંયા 1 કપ ટોટલ દહીં અને 1 કપ ટોટલ પાણી વાપરી આ બેટર બનાવવાનું છે. હલકું પહેલાં તમારે કોરું જ આ રીતે દળી લેવાનું. એકવાર આ રીતે અધકચરું એવું દળાય એટલે તમારે અડધો કપ જેટલું ખાટું દહીં અને અડધો કપ જેટલું પાણી ઉમેરી અને હવે સ્મૂથ 30 સેકન્ડ જેવું કે 30 સેકન્ડથી થોડું ઉપર તમારું જો મિક્સર જાર કેવું છે એ પ્રમાણે ટાઈમ લાગશે. અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું ખીરું રેડી. એને એક બોલમાં કાઢી લઈશું અને એ જ રીતે બચેલા દાળ ચોખાને મિક્સર જારમાં ઉમેરી પહેલાં તમારે એને કોરું જ આ રીતે વાટી લેવાનું છે. તો આ રીતે તમારે લગભગ 30 સેકન્ડ જેવું તમે એને ગ્રાઇન્ડ કરશો એટલે આવું રેડી થઈ જશે. પછી એમાં અડધો કપ દહીં અને અડધો કપ પાણી ઉમેરી દઈશું અને પાછું આપણે એને એકદમ સ્મૂધ એવું વાટી લઈશું. તો ઇન્સ્ટન્ટ આ ખીરું આપણું રેડી થઈ ગયું. મોસ્ટલી ખાટા ઢોકળામાં દાળ ચોખા પલાળવા પડે કે તમે લોટ લાવો અને એને પલાળી અને પછી તમારે આથો લાવવા દેવાનો. પણ આ ખાટા ઢોકળા એકદમ ઇઝી અને ઇન્સ્ટન્ટ બેટર બનાવીને બનાવાય છે. આ રીતે થોડું અમથું પાણી મિક્સર જારને રિન્સ કરી મેં લગભગ 4-5 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેર્યું અને બેટર તમે જોઈ શકો છો પરફેક્ટ એવું રેડી છે. એને આપણે સાઈડમાં મૂકીશું. ત્યાં સુધીમાં 1/4 કપ જેટલી દૂધી, 1/4 કપ કોબી, 1/4 કપ ખમણેલું કે ઝીણું ચોપ કરેલું ગાજર, 1/4 કપ મકાઈના દાણા, 1/4 કપ કેપ્સિકમ અને 1થી 1.5 ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ. 4 થાળી ભરી આ ઢોકળા થશે. તો તીખાશ તમને જોવે એ રીતે અને વેજીટેબલનું પ્રમાણ તમે વધારે 1/3 કપ જેટલું પણ બધું લઈ શકો. સાથે 2 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું, 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને 0.5 ટીસ્પૂન જેટલી હળદર, સાથે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું અને બધી સામગ્રીઓ એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો સિમ્પલ વેજીટેબલ ઉમેરવાથી ઢોકળા સોફ્ટ પણ બહુ સારા થશે અને ન્યુટ્રિશન. તો વેજીટેબલ આમ તમે નહીં ખાતા હોય પણ આ રીતે ઢોકળામાં ઉમેરી દેશો તો શાકભાજીની તમને ખબર પણ નહીં પડે. હવે 2 પ્લેટ લેશું આ રીતે અને એને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું.
આ ઢોકળામાં તમે શીંગતેલ વાપરશો તો વધારે સારું લાગશે, તો બધું જ શીંગતેલમાં જ તમારે બનાવવાનું છે. હવે બેટરમાં 1 ચમચી મેં બૂરું, ખાંડનું બૂરું, ખટાશ બેલેન્સ કરવા સાથે ટેસ્ટ સારો આવશે, અને 1 ઇનો ફ્રૂટ સોલ્ટનું પેકેટ, અને એમાં આપણે 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ અને થોડું અમથું પાણી 1 ટેબલસ્પૂન જેટલું મેં ઉમેર્યું, અને પછી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. આ રીતે થોડું ગળપણ અને લીંબુનો રસ ઉમેરશો એટલે ઢોકળા સોફ્ટ અને જાળીદાર એવા બનશે. એકદમ સારી રીતે એકદમ એક સરખું મેં મિક્સ કરી દીધું. અને હવે તો આ રીતે તમારે 3 ડોયા ભરી તો લગભગ 1.5 કપ જેટલું મિશ્રણ આ રીતે એક પ્લેટમાં ઉમેરી ઉપર લાલ મરચું પાવડર છાંટી દેવાનું. આ રીતે 2 પ્લેટ ગ્રીસ કરેલી છે તેલથી, એમાં મેં ઉમેરી દીધું. તો ઉપર લાલ મરચું છાંટી અને 4 પ્લેટ આ રીતે મેં રેડી કરી લીધી છે. હવે ઢોકળિયામાં પાણી ગરમ થઈ ગયું છે, તો ઈનો ઉમેરો એ પહેલાં ખાસ ધ્યાન રાખવાનું કે પાણી ઉકળવું જરૂરી છે. તરત જ બેટરને પ્લેટમાં ઉમેરી ઉપર લાલ મરચું છાંટી અને ઢાંકી હાઈ ફ્લેમ પર 12થી 15 મિનિટ માટે તમારે એને સ્ટીમ થવા દેવાનું. તો અહીંયા મેં 15 મિનિટ જેવું 2 પ્લેટ માટે થવા દીધું, અને તમે જોઈ શકો છો પરફેક્ટ એવા ઢોકળા તૈયાર છે. તો માત્ર તમને 10 મિનિટ બેટર બનાવતા લાગશે અને 15 મિનિટ જેવું સ્ટીમ થતાં લાગશે. સાઈડમાં જ્યારે ઢોકળા સ્ટીમ થતા હતા ત્યારે લસણની ચટણી મેં બનાવી લીધી હતી. 10થી 12 મોટી લસણની કળીઓ, એમાં 1.5 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું, 1/2 ટેબલસ્પૂન ધાણા જીરું, 1/4 ટીસ્પૂન જેટલી હળદર, 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું અને 1 ટીસ્પૂન જેટલું ખાંડનું બૂરું ઉમેરી અને અધકચરી એવી ચટણી વાટી લઈશું. તો પલ્સ કરી વાટવાનું, તમે ખાયણી દસ્તામાં પણ વાટી શકો. હવે એક પેનમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. અહીંયા શીંગનું તેલ જ લેવાનું છે. મેં 1 ચપટી જેટલી હિંગ ઉમેરી, જે લસણની ચટણી આપણે વાટી છે એ બધી જ આ રીતે ઉમેરી દઈશું. અને લો ફ્લેમ પર જ તમારે એને એકદમ સારી રીતે 3-1 મિનિટ જેવી સાતળવાની છે. સ્લો ફ્લેમ પર લગભગ 2થી 3 મિનિટ જેવું સાતળશો અને તેલ અલગ થાય એટલે ગેસની આંચ બંધ કરી દેવાની, અને આપણે ટેસ્ટી એવી લસણની ચટણી તૈયાર છે. તો આ રીતે અહીંયા લસણની ચટણીમાં ઉપર તેલ પછી કાચું જ આપણે ઉમેરીશું. તો ખાટા ઢોકળા પણ સાથે સાથે સાઈડમાં તૈયાર થઈ ગયા. આ રીતે ઢોકળા જ્યારે ગરમ ગરમ હોય ત્યારે ઉપર તમારે શીંગ તેલ આ રીતે છાંટવાનું કે પછી બ્રશના મદદથી આ રીતે લગાવી દેવાનું. બસ આ ઢોકળાનો વઘાર હોતો નથી, એમ જ એને ખાવામાં આવે છે, અને એટલા સોફ્ટ અને મોઢામાં મૂકતા જ પીગળી જાય એવા બને છે. આ રીતે મેં શીંગ તેલ લગાવી દીધું. તો 1થી 2 ટીસ્પૂન જેટલું તમને વધારે જોવે તો વધારે પણ લગાવી શકો, અને પછી આ રીતે તમારે એને કટ કરી દેવાનું. તમે લસણની ચટણી જે બનાવી એ પણ શીંગ તેલ સાથે મિક્સ કરી અને ઢોકળા પર પૂરી પ્લેટમાં પણ લગાવી શકો. આ રીતે ગરમ ગરમ હોય ત્યારે તમારે શીંગ તેલ લગાવવાનું, પછી તરત જ પીસીસ કરવાના છે અને આ રીતે ઢોકળાને સેપરેટ કરવાનો છે. અને એને લસણની ચટણીમાં 1 ટેબલસ્પૂન જેટલું કાચું શીંગનું તેલ ઉમેરી દેવાનું ઉપરથી અને સર્વ કરવાનું છે. બસ સિમ્પલ એવા છે. આવા તો તમે ખાટા ઢોકળા, એ પણ દાળ ચોખા નહીં પલાળવાના કે નહીં તમારે રેડીમેડ લોટ લાવવાની ઝંઝટ, ના રવો ના ચોખાનો લોટ, ઘરમાં જ રહેલા દાળ ચોખાને હલકા ધોઈ મિક્સરમાં પીસી, અને ના તો આથો પણ લાવવાની ઝંઝટ છે. ખાટું દહીં તમે વાપરશો તો એકદમ રૂ જેવા પોચા અને સાથે ટેસ્ટી એવી લસણની ચટણી ગરમા ગરમ જો સવારના નાસ્તામાં તમે એકવાર ખાઈ લેશો તો વારંવાર બનાવશો. તો સવારનો નાસ્તો હોય કે સાંજે રોટલી શાક ખાવાનું મન નથી પણ હેલ્ધી ટેસ્ટી કંઈ ખાવાનું મન હોય તો આ ઇન્સ્ટન્ટ દાળ ચોખાના ખાટા ઢોકળાની રેસિપી તમે એકવાર ટ્રાય કરજો. વારંવાર બનાવશો અને બીજી બધી જૂની રીત ભૂલી હંમેશા આ જ રીતે બનાવશો. પોચા તો બનશે, ખાવામાં તો એટલા ટેસ્ટી. તો શાકભાજી સાથે બનાવ્યા છે એટલે વધારે એવા ટેસ્ટમાં સારા એવા લાગે છે. મારા રીતે એકવાર ખાટા ઢોકળા બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી.
તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.